તો મિત્રો આપણે આવી ગયા છે ગળતેશ્વર વન પાસે, જે સામે દેખાઈ રહ્યું છે ગેટ, અને હમણાં હાલમાં જ બન્યું છે, જ્યાં અંદર મસ્ત ગાર્ડન અને સેલ્ફી પોઈન્ટો છે, અને એકદમ સારું સેલ્ફી પોઈન્ટો, દેશી વિદેશી ઝાડ, ફૂલો લગાવેલા છે, અને આ એનું ગેટ છે. ગળતેશ્વર વન લખેલું છે, ને આ અંબાવ અને ઠાસરા રોડ ઉપર છે, જે માહી નદીના એકદમ કિનારા પર. આવા સ્ટેચ્યુ પણ છે, જે સેલ્ફી લેવા માટે બહુ સરસ છે. જો નંદી મહારાજનું સેલ્ફી સ્ટેચ્યુ હોય એવું લાગે છે. આ રોડ છે, આ સામે માહી નદી, અને બિલકુલ એના ટોપ પર છે. ચલો આપણે અંદર વિઝિટ લઈએ. અત્યારે હાલ કોઈ ટિકિટ નથી, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે રવિવારના કે કંઈ હોલિડે હોય ને ત્યારે બહુ પબ્લિક આવે છે, મજા આવે છે અંદર. તો તમે જેવું અંદર વિઝિટ કરશો ને, ગેટની અંદર એન્ટ્રી કરશો ને, સામે જ એક સ્ટેચ્યુ હશે, જે એકદમ ભગવાન શિવ જેવું દેખાતું હોય છે. અને આજુબાજુ આવા રોપા ઝાડ, દેશી વિદેશી ને આવા જાણકારી પત્ર પણ બોર્ડ પર મૂકેલા છે. જુઓ, સ્ટેચ્યુ એકદમ શિવજીનું છે લાગે, અને ચારે બાજુ પાણી ભરેલું છે કુંડામાં, એકદમ મસ્ત ચોખ્ખું પાણી છે. સેલ્ફી લેવા માટેની જોરદાર જગ્યા છે, અને આ ગેટ છે જે આપણે અંદર એન્ટ્રી કરી. અત્યારે હાલ કોઈ ટિકિટ નથી, એકદમ મસ્ત મૂર્તિ. અને ત્યાં નાના ભૂલકાઓ અને છોકરાઓ માટે પણ એક ગાર્ડન જેવું છે, જે હિંચકા અને આવા બધું બનાવેલું છે, જે મસ્ત છે. સીડી ને સ્લાઇડર ને બધું, અને ખેડૂતો કિસાનો માટે જાણકારી અને ઝાડ વિશે પણ જાણકારીઓ મૂકેલી છે, લખેલી છે, બોર્ડ પર મારેલું છે. આવું મસ્ત છે. તો આપણે ફરીશું, જોઈશું અને તમને બતાવીશું. અને ટાઈમ મળે તો તમે પણ વિઝિટ કરજો ઠાસરા. અને તો આ ગાર્ડન છે, અંદર ફરીએ આપણે, અને બધું તમને બતાવીશું. જો આવા દેશી વિદેશી ઝાડ, સુંદર રસ્તાઓ, નાના વળાંકો મૂકેલા છે, અને એકદમ રસ્તો પણ સાફ સુથરો જ બનાવેલો છે. સેલ્ફી પોઈન્ટો મસ્ત બનાવેલા છે. આ ટોપ પર સેલ્ફી પોઈન્ટ છે, જે ઉપર ચડીને તમને બતાવીશ. અને ઝાડ વિશે જાણકારીના બોર્ડ પણ છે. આ સેલ્ફી પોઈન્ટ છે, જે ટોપ પર છે. સેલ્ફી લેવાનું મસ્ત એકદમ વ્યૂ આવે એ માટે બનાવેલું છે. જો એકદમ મસ્ત છે. આ પણ એક જાણકારી ચિહ્ન મૂકેલું છે. તો અંદર જઈશું આપણે ઉપર, અને તમને ઉપરથી આપણે વ્યૂઝ બતાવીશું. એકદમ સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે ટોપ પર. તો આ રીતના સીડી છે, એકદમ સ્ટીલથી બનેલું છે. હા, તો આપણે ઉપર જઈએ. તો અત્યારે આપણે હાલ પહેલા ટોપ પર આવી ગયા છે. અહીંથી પણ જોઈ લઈએ, મસ્ત સીન દેખાશે. જુઓ, જો આપણે વિઝિટ કરી હોય અને આપણા જોડે ફોન હોય તો પછી મજા હશે બોસ. સિનેરી જોરદાર આવશે, શૂટ કરવા જેવું છે. તો આપણે થોડા ઉપર જ જઈશું, એકદમ ટોપ પર જઈશું. જો આ સીન એકદમ મસ્ત. થોડા ઉપર ચાલીએ. અહીંથી પણ બહારનું વ્યૂઝ તમને બતાવી દઉં. જુઓ, હજુ કામ ચાલુ છે, પણ છે ફરવા જેવું અત્યારે હાલ. મસ્ત સ્ટેચ્યુ અંદર મૂકેલા છે, બતાવીશું. પેલું લોખંડની સીડી પણ મૂકેલી છે, જે પેલી બાજુ જવાય છે. હજી ઉપર જઈએ એકદમ ટોપ ફ્લોરમાં. હમણાં જ બન્યું છે, એકદમ નવું છે, પણ મસ્ત છે. જો ભાઈ, અહીંથી સારું દેખાય છે, વ્યૂઝ એકદમ સુંદર.
આખું ગાર્ડન તમને અહીં દેખાશે. સેલ્ફી પોઈન્ટ એકદમ જુઓ, આ નીચેનું વ્યૂઝ છે. જે આપણે ગેટ પણ દેખાય છે સામેથી, આપણે ગેટની અંદર એન્ટર કરી હતી. છે ને મસ્ત સામે કામ ચાલુ છે, પણ ત્યાં પણ જઈશું આપણે. ત્યાં પણ અમુક સેલ્ફી પોઈન્ટો મસ્ત છે. સામે પણ છે અને એ લોખંડનો બ્રિજ દેખાઈ રહ્યો છે, જે સામે પાર કરીને જવાનું છે પેલા ટોપ પર. જોઈ લો આ નીચેના વ્યૂઝ. અને થોડો હું પોતાનો સીન પણ લઈ લીધું. આ રીતના સેલ્ફી એકદમ મસ્ત આવશે. તો આપણે હવે નીચે આવી ગયા છે અને જે સ્ટેચ્યુ છે મસ્ત, નાના ભૂલકાઓના સેલ્ફી લેવા માટે મસ્ત. આ ગાર્ડન છે, દેશી વિદેશી ઝાડ પણ રોપેલા છે. અહીંયા જો વાઘ જેવા સ્ટેચ્યુ છે, જે સેલ્ફી લેવા માટે મસ્ત છે. અને સામે તમે જોશો તો હરણ, ચિંકારા એવા મસ્ત મોટા સ્ટેચ્યુ છે. સામે મધમાખીનું ચિહ્ન છે, બોર્ડ પણ છે જે મધમાખી વિશે દર્શાવતું લાગે. જો હરણ મસ્ત છે, સેલ્ફી લેવા માટે જોરદાર. સામે એક સિંહ પણ છે, સિંહનું સ્ટેચ્યુ તમને બતાવું. ઉપર વાઘ છે, નીચે સિંહ પણ છે. જેવા છોકરાઓ સેલ્ફી લઈ રહ્યા છે. હવે આપણે એક નાનકડું ગેટ છે, એની અંદર આપણે જઈશું. આજુબાજુનું તમને બતાવજો, પેલો ટોપ પરથી આપણે અંદર આવ્યા હતા. તો આ સીડી છે લોખંડની. ચાલો આપણે જઈએ અંદર. જ્યાં આપણે તો આ રીતના સામે જઈશું. જંગલનું પ્રવેશ હોય એ ટાઈપનું છે. બની છે, હાલ અધૂરી છે. અંદર મસ્ત છે, વિડીયો શૂટ કરવા જેવું મસ્ત એકદમ પોઈન્ટ બનાવેલો, રસ્તો બનાવેલો છે વાંકું ચૂકું. હજુ એક સામે એક બીજી એકદમ આપણને જંગલની ફિલિંગ આવે એ ટાઈપ એ બની ચૂકેલી છે, તમને બતાવીશ હમણાં. સામે તો આપણે એક ગેટથી એન્ટ્રી કરી, સામે બીજા ગેટ પર નીકળી ગયા બહાર, જે નંદી મહારાજનું હોય એવું લાગે છે. ઉપર વાઘનું સ્ટેચ્યુ છે, તમને બતાવું. હજી આપણે નજીક આ બધા દેશી વિદેશી ઝાડ, મસ્ત ગાર્ડન છે, રસ્તા છે. સેલ્ફી આ જેવો મસ્ત સ્ટેચ્યુ નંદી મહારાજનો સેલ્ફી પોઈન્ટ છે, મસ્ત એકદમ જોરદાર. એકદમ આરસપાનના રાજસ્થાની માર્બલ પથ્થરનું હોય એવું છે, મસ્ત છે, જોરદાર. આપણે હંમેશા જોયું શિવ ભગવાનના મંદિરની સામે હોય છે આવું, એ ટાઈપનું છે, પણ મસ્ત છે. તો હવે આપણે આગળ જઈશું અને જે તમને હું કીધું હતું કે લોખંડની સીડી છે, એ સીડી તરફ જઈએ અને પછી સામે પાછા આપણે જઈશું ગેટ તરફ. તમને એકદમ મોટું મોટું ફરીને હું બતાવી દીધું છે તમને, કારણ કે આપણે જોડે થોડી સમયની અછત હતી. એટલે જો લોખંડની સીડી જે બની ગયેલી છે બિલકુલ, અને અહીંથી સામે જવા છે અને સામેથી અહીં આવવા છે. જે સેલ્ફી પોઈન્ટથી આપણે સામેથી અહીંયા આવ્યા હતા. જો આ સેલ્ફી પોઈન્ટ આપણે જે ઉપર ટોપ પરથી બતાવ્યું હતું, અહીં પણ જોરદાર વ્યૂ છે શૂટ કરવા માટે.